હરે હરે. હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે છે અખાત ત્રીજ. એનું ખૂબ મહત્ત્વ છે શાસ્ત્રમાં. તમે અખાત ત્રીજના દિવસે કાંઈ પણ કાર્ય કર્યું હોય, દાન પૂન કે કાંઈ બી સરસ કાર્ય, જાપ, તમે જેવી યથાશક્તિ એવી ભક્તિ એનું જેવું છે. આજે એનું ક્યારેય નાશ નથી થતો, ક્ષય નથી થતો. અક્ષય તૃતીય કહેવાય એને બીજા શબ્દોમાં. શાસ્ત્રમાં એનું બહુ મોટું મહત્ત્વ છે. આજે કાંઈ બી શુભ કાર્ય કરવું હોય તો બહુ જ સરસ ભગવાનનો દિવસ કહીએ ને, કે તમારે કંઈ જોવું જ ન પડે. આજે આંખો વીંચીને તમે કાંઈ બી સારું કાર્ય કરી શકો. તો આજે મને એવું થયું અખાત ત્રીજ છે તો થોડુંક આપણે ભગવાનને ભગવાનને ભોગ ધરાવું, તો હું શીરો બનાવું છું. અને એ બાને શું છોકરીઓ બી થોડુંક યમ કરે. ત્રેતા યુગનો આજે પ્રારંભ થયેલો હતો, આરંભ થયેલો હતો. વૃંદાવનમાં આજે બાકે બિહારીના ચરણોનું આજના દિવસે જ દર્શન થાય છે. આજના દિવસે એટલે કે અખાત ત્રીજના દિવસે આપણે ચારધામની યાત્રાની આજે શરૂઆત થાય છે. કેદારનાથ, બદ્રીનાથ ધામના મંદિરોના બારણા આજે ખુલે છે. હિમાલયના બધા જે મંદિરો છે એના દર્શન માટેના બારણા આજથી ખુલે છે. તો આજે યાત્રાની શરૂઆત થાય. ત્રીજનું મહત્ત્વ એટલે કે આપણે એમ કહીએ ને કે આજે ગણેશજી મદદથી મહાભારત લખવાની શરૂઆત થઈ હતી. ગંગાજી ધરતી પર આવ્યા હતા. પછી શું કહે કે સૂર્યદેવ પાંડવોને જ્યારે વનવાસમાં ગયા ત્યારે અક્ષય પાત્ર આપ્યું હતું. તેમાં ક્યારેય ભોજન એમાં ખલાસ જ નહોતું થયું, અખંડ ભોજન રહ્યું હતું. શ્રી કૃષ્ણે મુઠ્ઠી તાંડુલના બદલામાં સુદામાને અખંડ વૈભવ આપેલો હતો. બ્રહ્માજીના પુત્રનું આજે પ્રાગટ્ય થયું હતું. તો આજે હું હવે શું કહે છે શીરો બનાવું છું સોજીનો ભગવાન માટે. તો આપણે અમે લોકો ઇન્ડિયાની બહાર યુકેમાં રહીએ તો થોડું આવું કંઈક હોય ત્યારે કંઈક ભગવાનનું કામ કરીએ, કાંઈ બી કરીએ તો એ બાને છોકરાને બી થોડીક ખબર પડે કે આવું કંઈક હોય એમ. નહીતર અમે લોકો જ કંઈ નહીં કરીએ, તમારા છોકરાઓને ક્યાંથી ખબર પડશે કે આ બધું શું હતું આપણા શાસ્ત્રોનું, કે આપણા જે બી હોય આપણો ધર્મનું થોડું કેરી ઓન કરવું પડે. નહીતર કિડ્સને કાંઈ નહીં ખબર પડે પછી આગળ જઈને. અમે તો અમારી ટ્રાય બેસ્ટ કરીએ જ છીએ કે થોડું આપણે કરીએ બધું ભગવાનનું કામ, એનું મહત્ત્વ શું છે આ તે બધું સમજાવીએ તો છોકરાઓને બી થોડું આગળ જઈને થોડુંક તો યાદ રહેશે, થોડીક તો ખબર પડશે. તેલ તો બહુ જ સરસ આવવા મળી છે. ઘીમાં શું કહે સોજી શેકાઈ ગઈ છે. એટલે હવે હું નાખીશ ગરમ ગરમ દૂધ. મસ્ત સોજી શેકાઈ ગઈ છે ઘીમાં. તો હવે નાખીશ ગરમ ગરમ દૂધ. હું થોડું શીરાની અંદર થોડુંક દૂધ નાખું અને થોડુંક ગરમ પાણી નાખું. તમે શું નાખો? ખાલી દૂધ કે પાણી અને દૂધ બંને મિક્સ કરીને નાખો? મને કોમેન્ટમાં કહેજો પ્લીઝ. હું ટ્રાય કરું કે બ્રાઉન શુગર જ યુઝ કરું. બધા એવું કહે કે હેલ્ધી કહેવાય, પણ એન્ડ ઓફ ધ ડે શુગર એટલે તો શુગર જ. શીરામાં એલાયચી અને કેસર તો નાખવું જ પડે. આઈ મીન એવો મારો વ્યૂ છે. જેને જે ગમે એ નાખે, પણ મને ભાવે કેસર અને ઇલાયચી બંને. ટેસ્ટ અને કલર બંને મસ્ત આવે. રેડી કરી દો પછી તું ચારની લઈ આવું નીચે. ઓકે? અને તું તો નીચે જ છે, ચારની નીચે બોલાય પછી. ભગવાન માટે મેં પ્રસાદ રેડી કરી દીધો છે. હું બંને છોકરીઓને કહીશ કે દીવાબત્તી કરી લે અને ભગવાનને પ્રસાદ ધરાવી દે. મેગી લવર્સ, ફટાફટ ઠંડી થઈ જાય ને એટલે મારી આશી જુઓ નાખી દીધી આમાં ડીશમાં. આવો જેને મેગી ખાવી હોય. આશી શેર કરીશ બધા સાથે? નો સિરિયસલી આશી તું શેર નહીં કરે મમ્મા જોડે? થોડીક તો આપવી જ પડે ને. કઈ વાંધો નહીં, બીજી બનાવીશ તો. જોવે છે પછી ભૂખ.
એ ગણેશ ચતુર્થી છે એટલે ભાખરીનો લોટ મેં સોજી મિક્સ કરીને રેડી કરી દીધો છે ભાખરી બનાવવા માટે. કાલે અખાત્રીજ હતી એટલે શીરો બનાવ્યો તો હવે આજે ગણેશ ચતુર્થી છે એટલે હવે ગણપતિ દાદાને 2 લાડવા તો બનાવવો પડે ને એટલે હું બનાવું છું ચૂરમાના લાડવા. તમે કોઈ બનાવ્યા હોય આમાંથી ઘણા બનાવતા હોય ઘણા ના બનાવતા હોય પણ મને એવું થયું હું બનાવું એ બાને મને લાડવા ભાવે તો ખાઈએ ને આપણે ભગવાનનું તો નામ આપણને ખાવા મળે ને એમ જેવું. મેં લીધો છે રોટલીનો લોટ અને સોજીનો લોટ મિક્સ કર્યો છે. હું થોડીક સોજી નાખું એટલે સારા થાય કારણ કે શું કરું ક્રન્ચી કરવા માટે કરકરીઓ માટે મેં થોડું સોજીને ભાખરી બનાવું ને તો બી હું અંદર રોટલીનો લોટ હોય ને એમાં સોજી નાખું છું એટલે ભાખરી થાય મસ્ત. હું ભાખરી બનાવીને લાડવા બનાવું, ઘણા મુઠિયા બનાવીને બનાવતા હોય. તમે કેવી રીતે બનાવો છો એ મને કહેજો. અને ઘણા ચણાના લોટના બનાવે, ઘણા સોજીના બનાવે. હું સિમ્પલ ભાખરી બનાવીને પછી ચૂરમો બનાવીને એના લાડવા વાળી નાખું. તમે કઈ રીતે બનાવો છો મને કહેજો કે તમે કેવી રીતે બનાવો છો, મુઠિયાના, ભાખરીના કે સોજીના, કેવી રીતે. ભાખરીનો ભૂક્કો ચૂરમું રેડી થઈ ગયું છે. હવે અંદર હું આ ઘી ગોળનો પાક લઈ લઈશ. આ ઘી ગોળનો પાક રેડી થઈ ગયો છે. હવે હું આમાં એડ કરી દઈશ. અને આ છે મારી લિટલ હેલ્પર, મિક્સ કરે છે. ભર પછી હરખું મસ્ત પ્રેસ કરી દે. ચમચો લઈ લે, મસ્ત એકદમ સ્મૂથ કરી દે. ઓકે, ચમચી આપો. હાલે ચમચી આપો. મસ્ત સ્મૂથ કરી દે. ગુડ. પછી થાળીની અંદર પાડી દે. ટેપ ટેપ કર. ઓ વાવ, ઓ નાઇસ. બીજો કર. ચલ, અંદર પૈસા નાખવા હોય ને તો અંદર પેલા ઓલું ભરી દે આખું. એ સાઈડમાં મૂકતે ને વાંધો નહીં, ભરી દે. ચીટ ના કરતી હો, પૈસા નાખી. અંદર હવે પૈસા નાખી દે. સ્ક્વીઝ સ્ક્વીઝ સ્ક્વીઝ. હવે ઉપર પાછું હરખું સ્મૂથ કરી દે કારણ કે તને દેખાય ને એમ નથી રાખવાનું. ઓકે, પછી કહેશે મને નીકળ્યા. ઓકે, હવે પાડી દે મસ્ત સ્મૂથ કરીને. ગુડ. અમે અમારા લાડવા થઈ રહ્યા છે રેડી ગણપતિ દાદા માટે. અને યાશી બનાવે છે. હે યાશી, એમને આમાં મમ વેર, આમાં સ્પ્રિંકલ કર મસ્ત. યાશુ એમ ન હોય બેટા. લાઈ હું શીખવાડું. મને નાખ થોડાક હાથમાં. બસ લે. જામ હોય. So mine was basically the same thing. ના. Yeah, it was. ઓકે, હાલ આપણે ગણપતિ દાદાને ધરાઈ દઈએ હવે. લેટર હવે કમ્પ્લીટ થઈ ગયા છે અમારા લાડવા. જય ગણપતિ દાદા. પ્રેમેથી જમવા આવજો અમારી ઘરે લાડવા. લાડવા છે ને ભગવાનને ધરાઈ દીધા છે અને યાશીને ખબર છે કયા લાડવામાં પૈસા નાખ્યા છે એટલે યાશી છે ને ચીટિંગ કરે છે. યાશી એવું ન ચાલે. નીકળ્યા જો જો ચીટર. તને ખબર હતી ને કયા લાડવા એક્ઝેક્ટ તો યાદ રાખ્યું તું ને. બોલ. હે જો. આવો બધા લાડવા જમવા. ગણેશ ચતુર્થીની બધાને ખૂબ ખૂબ શુભકામના. કેવા બન્યા? ગુડ. બહુ ગળ્યા નથી થઈ ગયા ને? બહુ એકદમ નથી થયા ને ગળ્યા? ઓકે, તો વાંધો નહીં. તો આ હતો મારો આજનો વિડીયો. વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીય કે અખાત્રીજ આપણે જે કહીએ તે એનું ખૂબ જ મહત્ત્વ છે. મને જેટલી ખબર હતી એટલી મેં તમારી સાથે શેર કરી. જો તમને કંઈ ખબર હોય વધારે તો તમે મને કોમેન્ટમાં પ્લીઝ કહેજો. અને મને એમ થયું કે આની માટે હું થોડો વિડીયો બનાવું, તમારી સાથે શેર કરું ને
શું કે મારી પણ મેમરી બને તમારી સાથે. તો આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. જો પ્લીઝ તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.